હરિરાય મહાપ્રભુજી આ એક સાખીના માધ્યમથી આપણને વલ્લભને નિકટ લઈ જઈ રહ્યા છે. માનો એક સીડીઓ ચડતા ચડતા શ્રી વલ્લભ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. શરૂઆત જ શ્રી વલ્લભ શબ્દથી કરી. અને હરિરાયજીને પણ અતિશય પ્રિય શ્રી વલ્લભનું નામ. અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના શ્રી મહાપ્રભુજી માટેના લખેલા જે પદો છે એનું જયારે તમે રસપાન કરો છો ત્યારે શ્રી હરિરાયજીનો કોઈ અલગ ભાવ છે. કારણ કે હરિરાય જો આપણે ત્યાં મહાપ્રભુ શબ્દ આ વલ્લભ સાખી વિશેષ રૂપે કેમ મહત્તા રાખે છે. મહાપ્રભુ શબ્દ આપણા સંપ્રદાયમાં બે જણા માટે જ લખાયો છે. એક શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. મહાપ્રભુ શબ્દ આ બે સિવાય ક્યાંય આપણે જોડતા નથી. પણ બોલો જેમ ગુસાઈજી માટે જયારે જયારે બધાની જય બોલીએ પણ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. પરમ દયાળ શબ્દ વિશેષ રૂપે માનો ગુસાઈજીનો પરિચય આપતો હોય એ રીતે એમના સ્વભાવનો, એમનું સામર્થ્યનો, એમની ઉદારતાનો. એમ પરમ દયાળ શબ્દ જયારે પણ જોડીએ છે ત્યારે ગુસાઈજીનું સ્મરણ આપણને થઈ જાય છે. સ્વયં વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી ગુસાઈજીની પાછળ આ અમદાવાદની ભૂમિમાં જ લખાયું. એટલે વિશેષ રૂપે આ રાજનગર અસરવા બેઠક ભાઈના કોઠારીનું ઘર અને જ્યાં ગુસાઈજી સામે બિરાજ્યા હોય, બોલતા શું ઊંઘા હોય, કોઈ સમજ ન હોય, 9 વર્ષની આયુ હોય અને એના મુખમાં જયારે ચરબી તાંબુલ આપે ગુસાઈજી અને વેદ વેદાંતોની ગાથા, સાક્ષાત ગોલોક ધામના દર્શન, એમાં પણ યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન જે નિત્ય લીલા ધામમાં બિરાજે છે એના દર્શન એ કોણ કરાવી શકે જે પરમ દયાળ હોય. શ્રી ગુસાઈજીને આ નામ સાથે જોડ્યા હોય. કારણ કે એક વલ્લભાખ્યાન અને બીજું એક શબ્દ જે આપણે આરતીમાં ગાતા હોઈએ છીએ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, એ કૃષ્ણદાસ અધિકારી. આ બંને પરમ દયાલ અને પરમ કૃપાલ આ બંને ગુસાઈજી સાથે જોડાયેલા. શ્રી મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુ જે વાત કરી રહ્યો છું આ વલ્લભ સાખીના રચયિતા એમની સાથે મહાપ્રભુ શબ્દ જોડાય. એવી કથા કહેવામાં આવે કે જયારે હરિરાય મહાપ્રભુજી પોતે સત્સંગમાં એટલા રુચિ રાખતા કે પોતે વૈષ્ણવની જોડે સભામાં જઈને બેસી જાય. વૈષ્ણવ ક્યાંક 4 જણા ભેગા મળીને સત્સંગ કરતા હોય ને તો વચ્ચે જઈને બેસી જાય. નાચવા લાગે, ગાવા લાગે વૈષ્ણવની સાથે, કીર્તનમાં, ધોળમાં, ગરબામાં. જયારે ધોળ ગવાતા હોય, ધોળપદ ગવાતા પોતે નાચવા લાગે. કલ્યાણરાયજી એમના પિતાને એમ થયું કે આ રીતે વલ્લભપુરના આચાર્ય છે અને આ રીતે વૈષ્ણવની સાથે ગમે ત્યાં બેસી જાય ઠીક નથી. ઘણી વાર સમજાવ્યા પણ જેને રંગ લાગ્યો હોય, લગે જો શ્રી વલ્લભ પદ રંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપે ઓર આય વિલે સત્સંગ. વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય એને પછી કોની શરમ, કોને કેવું માન, કેવું પદ પ્રતિષ્ઠા. આ બધું એને ચિંતા થાય જેને પ્રભુનો રંગ ન હોય. આ બધી ચિંતા એને મોટા થવાની જેને ચિંતા હોય ને સમજી લેવો એ નાનો છે. કારણ કે મોટાને એનું મોટાપણું જ મોટું બનાવે છે. એને મોટું સિંહાસન નહીં, એને કોઈ મોટું સ્થાન નહીં, એને કોઈ લાગેલા વિશેષણો મોટા નથી કરતા. અને તમે નામની આગળ જેટલા વિશેષણો લખતા જાઓ ને એટલું નામ પાછું જતું જાય. એનું નામ તમે બહુ વિશેષણ લખો તો નામ પાછળ રહી જાય. એમ મોટાઓ બડે બડે ને તકો આગે દે. આપણા માર્ગમાં મોટા કોણ છે? ગોપીજનો જ આપણા માર્ગમાં તો મોટા. મોટાઈ એ જ છે. તો અહીંયા હરિરાયજી માટે થયું કે આ ક્યાંક ઠીક નહીં, ઓરડામાં બંધ કરી દીધા. જ્યાં બધું કરવાનું બંધ નહીં કરો તો તમને ઓરડામાં બંધ રાખીશું, બંધ કરી. અને એવો તાપ સત્સંગ માટે હરિરાયજીને થયો. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા હરિરાયજી. અને એક દિવસ પ્રાતઃ સમયે માનું તેજ પુંજ પ્રગટ અને જોયું એ તેજ પુંજમાં તો મહાપ્રભુજી અને ગુસાઈજી બંને ઓરડામાં પ્રગટ થઈ. ખુલ્લી આંખે હરિરાય મહાપ્રભુજી દર્શન કરી રહ્યા, અવાક બની રહે. સાક્ષાત શ્રી વલ્લભ ને ગુસાઈજી બંને ચોધાર આંસુએ રડી રહ્યા છે દર્શન કરતા કરતા.
અને બંને નિકટ આવી અને હરિરાયજીના મસ્તક પર હાથ મૂક્યો અને હરિરાયજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હૈ માથે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના બંનેના હસ્ત જેના માથે પડ્યા હોય એ પછી પ્રભુ નહીં, એ તો મહાપ્રભુ બની જાય. અને એટલા માટે હરિરાયજીને નામની સાથે કે હરિરાય મહાપ્રભુ શબ્દ જોડાય અને એમના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે. મોટાઓના મુખમાંથી નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ છે. એટલે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત, કારણ કે મોટાઓનું હસવું પણ સાધારણ નથી હોતું. એમાંય જો કાઢવો હોય તો ઘણો સાર નીકળે. પ્રભુનું સ્મિત હોય કે ગુરુનું હાસ્ય હોય, આ બંને સાધારણ નથી. આ પણ કંઈક પ્રગટાવવા માટે હોય છે. આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, શ્રી વલ્લભ પદ વંદો સદા. કારણ કે હરિરાયજીની આરાધના તો શ્રી વલ્લભ ચરણારવિંદની સંગ બે મહત્વની વસ્તુ છે. અને જો ક્યાંથી ક્યાં હરિરાયજી તમને લઈ જઈ રહ્યા છે. આ પહેલી સાખી સાધારણ નથી, આ 100 સાખીઓનો સાર. શાસ્ત્ર એમ કહે છે, આપણે ત્યાં દરેક શાસ્ત્રોમાં મંગલાચરણ કરવામાં આવે. માનો આ પણ વલ્લભ સાખીનું મંગલાચરણ છે પહેલું, એટલે જ વંદન છે. પણ મંગલાચરણના પ્રકારમાં એક નમસ્કારાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય. કે આખા ગ્રંથમાં કયો વસ્તુ નિર્દેશ છે, શું ફળ મળવાનું છે. વલ્લભ ચરણારવિંદના વંદનથી શરૂ થયેલી સાખી, છેલ્લી સાખીમાં ફળ શું આપશે? કરત સુધા રસ પાન. ચરણારવિંદથી શરૂ થઈ મુખારવિંદ, સુધા તો મુખારવિંદમાં હોય. બે વસ્તુ બહુ મહત્વની છે ભક્તિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે પુષ્ટિ માર્ગમાં, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતળ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ. અને એટલા માટે બે વસ્તુનું વિશેષ મહાત્મ્ય છે. એક છે ચરણમાં રહેલી રજ અને બીજું મુખમાં રહેલી સુધા. આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકારથી અનેક અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તમે ભાગવતજી લો, દશમસ્કંદ લો, ગોપી ગીત લો, અનેક અનેક તમે કીર્તન સાહિત્યમાં જાઓ, સંસ્કૃત સાહિત્યમાં જાઓ, આ બંનેની મહત્તા. ભક્તિની શરૂઆત દાસ ભાવથી અને ફલાત્મક ગોપીજનોના ભાવ. આ આખી એક ચાવી છે. અને ચાવી તમારા હાથમાં હોય તો આખું મકાન તમારા હાથમાં કહેવાય. આ પહેલી સાખી જો સમજાઈ જાય તો 100 સાખીઓનો સાર આવી જાય. શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બધા જ બટન બરાબર લાગી જાય, પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદાય ચરણારવિંદને વંદન. કારણ જેને ચરણારવિંદમાં પ્રીતિ થઈ, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और नमन में आवे. देव प्रभुदास मेघन ने, देव पद्मनाभ दास ने, देव सूरदास ने કેવી પ્રીત છે. પદ્મનાભ દાસે તો મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલા માટે ધર્મ ગીરવે દે. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મહાપ્રભુજી પધારતા હતા, પાછળ પાછળ કોઈ શેઠજી આવે અને એનું ધન ચોરાઈ ગયું. મહાપ્રભુ તો મુકામમાં પધારી ગયા ઘરે અડેલમાં, ભોજન કરવા બિરાજ્યા છે. પદ્મનાભ દાસ બહાર ઉભા છે. આવીને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, વિનંતી કરી, મારું ધન ચોરાઈ ગયું. કહ્યું કે તું હમણાં કરવા જઈશ તો ભોજન કરતા ઉભા થઈ જશે મહાપ્રભુજી, શ્રમ પડશે, ચલ મારી જોડે બજારમાં ચાલ. નિષ્કંટન છે પદ્મનાભ દાસ. બજારમાં કોઈ શેઠજી પાસે આવ્યા, કહ્યું કે આને જેટલું ધન જોઈએ આપી દો. અરે બદલામાં શું મૂકશો, કંઈક તો ગીરવે મૂકો. મારો ધર્મ ગીરવે રાખું છું, પણ આને આપી દો. કહ્યું કે ધર્મ ગીરવે? હા. અરે ધર્મીના સુખમાં જે કામ ન લાગે એ ધર્મ શું કામનો? મારો ધર્મી મારો વલ્લભ છે અને એને જો શ્રમ પડે તો મારો તો સેવક ધર્મ જાય. પ્રીત બધી શ્રી વલ્લભ. વલ્લભ પદ વંદો સદા સરસ હો સબ જાય. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય,
ચિત્ત ન ભટકાવે હો. જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઊંઘ આવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાઓ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે છે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાઈન એટલે તો અર્થઘટન છે આખો આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો 13 અક્ષર શેના માટે? અને વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણાના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ન આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. દયારામભાઈ પોતે પુષ્ટિ ધરાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે તો સપ્તશ્લોકીમાં સ્વયં ગુસાઈની આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રી અંગ રચાય. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદા શબ્દનો પ્રયોગ કર્યો છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જવું. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે છે. અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસ શ્રી વલ્લભ પદ વંદો વંદન. એટલે જ હું કહું જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે. તમને શું આપ્યું સુરદાસ? તમને શું આપ્યું પદ્મનાભદાસે? તમને શું આપ્યું તબલાજીએ? તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા ફરો? કઈ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાવ? હું તમને કઈક ચમત્કાર કરું છું, કઈક ફેરવી દઉં છું, કઈક લાલચ આપું છું, કઈક ભય આપું છું? કાંઈ નહીં. વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપ્યું અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો. કારણ તમે સંસારમાં રહો છો પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી, સંસારમાં ભલે નાવ પાણી માટે જ હોય પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવે